નેપાળમાં ચાલી રહેલા રાજકીય સંકટ અને હિંસા વચ્ચે ભારત નેપાળ સરહદ પર એસએસબી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નેપાળની વિવિધ જેલોમાંથી ભાગી ગયેલા 35 કેદીઓને સરહદ પાર કરતા પકડવામાં આવ્યા છે. તાજેતરમાં નેપાળમાં સેન્સી આંદોલન હિંસક બનતા પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની છે. વડાપ્રધાન કેપી શર્મા ઓલીના રાજીનામા બાદ કાયદા વ્યવસ્થાની સ્થિતિ બગડી અને હજારો કેદીઓ જેલમાંથી ભાગી ગયા. આ સંજોગોમાં ભારતે પોતાની સરહદો પર હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં એસએસબીએ સરહદી વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ અને તપાસ શરૂ કરી છે, જેના પરિણામે આ કેદીઓને કોઈ પણ દસ્તાવેજો વગર ભારતમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા. પકડાયેલા કેદીઓને સ્થાનિક પોલીસને સોંપી દેવામાં આવ્યા છે, જ્યાં તેમની ઓળખ અને ગુનાઓની તપાસ ચાલી રહી છે. એસએસબીના અધિકારીઓએ જણાવ્યું છે કે ભારતીય સુરક્ષા દળોની સતર્કતાને કારણે આ ગુનેગારોનો ભારતમાં પ્રવેશવાનો પ્લાન નિષ્ફળ ગયો છે. દર્શક મિત્રો, વધુ અપડેટ્સ માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો.